નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિથુન વાઘેલા અને અમારી યુટ્યુબ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો ટોપિક છે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન. મિત્રો, આ ટોપિક છે એ તમારી દરેક આવનારી પરીક્ષાઓ છે, જેવી કે જીપીએસસી એસટીઆઈ હોય ક્લાસ 3, જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા હોય, જીપીએસસી ડીવાયએસઓ મેન્સ હોય, કે પછી સીસીઈની આવનારી એ અને બીની મેન્સ હોય, સાથોસાથ પીએસઆઈ હોય કે હેડ કોન્સ્ટેબલ હોય, બરાબર. આ દરેક પરીક્ષાઓ અને ઉપરાંત GSSB દ્વારા લેવામાં આવતી બીજી ઘણી બધી પરીક્ષાઓની અંદર આ ટોપિક છે એ ખૂબ જ મહત્ત્વનો રહે છે. મિત્રો, સાથોસાથ તમારી યુપીએસસીની પરીક્ષા હોય કે પછી એસએસસી સીજીએલ હોય કે પછી એસએસસી જીડી હોય, બરાબર, રેલવેની પરીક્ષા હોય, આ દરેક પરીક્ષાઓની અંદર આ ટોપિક છે એ ખૂબ જ ઉપયોગી રહે છે. તો ચાલો મિત્રો જોઈએ ડિજિટલ એગ્રીકલ્ચર મિશન જે છે એ શું છે. તો મિત્રો, તમને ખબર જ છે કે છેલ્લા 4-5 વર્ષથી ભારતે ડિજિટલ ક્ષેત્રે ખૂબ મોટું નામ કર્યું છે. તમે જુઓ તો બેન્કિંગ સેવા જોઈ લો, તમે શૈક્ષણિક ક્ષેત્રે જોઈ લો, આરોગ્ય ક્ષેત્રે જોઈ લો, બરાબર. આવી દરેક ક્ષેત્રે ભારતે ડિજિટલ ને ધ્યાનમાં રાખી અને અલગ અલગ પહેલો લોન્ચ કરી અને કહેવાય કે આજે એ ટોચના દેશોમાં સ્થાન મેળવીને રહ્યું છે. તો મિત્રો, હવે ભારત સરકાર જે છે એ એક એગ્રીકલ્ચર ક્ષેત્રે કંઈક ડિજિટલ કરી અને કંઈક નવું કરવા જઈ રહી છે. મિત્રો, તમને ખબર જ છે કે એગ્રીકલ્ચર જે છે એ આજે શું કહેવાય, આપણી ઇકોનોમીની અંદર એગ્રીકલ્ચર જે છે એ આપણી ઇન્ડિયન ઇકોનોમીની અંદર લગભગ 60% જેટલું હિસ્સો ધરાવે છે, બરાબર. 60% જેટલો હિસ્સો ધરાવે છે, બરાબર. પરંતુ ત્યાંનું આઉટપુટ જે છે એ ખૂબ જ ઓછું હોય છે, બરાબર. આઉટપુટ એનું બહુ ઓછું હોય છે. તમને એ પણ ખબર હશે કે મિત્રો, આ ક્ષેત્રની અંદર જે કામ કરનારોની સંખ્યા છે એ પણ ખૂબ જ વધારે છે. લગભગ 59% જેટલી સંખ્યા જે છે, વર્કરો જે છે એ આ ક્ષેત્રની અંદર કામ કરી રહી છે. પરંતુ કૃષિ ક્ષેત્ર જે છે એ ટોટલી સિઝન બેઝ હોય છે અને આને લીધે ઉત્પાદન અને એની જે શું કહેવાય વેચાણ જે છે એ ઓછું થઈ રહ્યું છે. એટલે કે આપણા ક્ષેત્રની અંદર જીડીપીની અંદર એ હિસ્સો જે છે એ ખૂબ જ ઓછો ધરાવે છે. તો આમ કહેવાય કે ક્ષેત્ર જે છે એ બહુ મોટું છે, પરંતુ જીડીપીની અંદર હિસ્સો જે છે એનો ખૂબ જ ઓછો છે. અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખી સરકાર જે છે એ હવે પછી કંઈક નવું કરી, અવનવી તકનિકોનો ઉપયોગ કરી ડિજિટલ ક્ષેત્રે એઆઈ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, બરાબર, રિમોટ સેન્સિંગ જેવી આધુનિક ટેકનોલોજી છે, બરાબર. રિમોટ સેન્સિંગથી આપણે મેપિંગ કરી શકશું, વેધર જે છે એનું માહિતી મેળવી શકશું કે હવામાન કયા પ્રકારનું છે, બરાબર. સોઇલનું આપણે કહેવાય કે ટેસ્ટિંગ કરી અને એ જાણી શકશું કે આ જમીન જે છે એ કયા પ્રકારના પાકો જે છે એનું ઉત્પાદન કરી શકે છે. તો આવી અવનવી ટેકનિકનો ઉપયોગ કરી ભારત જે છે એ કૃષિમાં એક ડિજિટલ ક્રાંતિ લાવવા માંગી રહી છે. તો ચાલો જોઈએ કે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન શું છે. મિત્રો, હમણાં જ થોડા સમય પહેલાં જ કેબિનેટ કમિટી જે હોય છે એ કેબિનેટ કમિટીના જે અધ્યક્ષ શ્રી માનનીય વડાપ્રધાન મોદી સાહેબ હોય છે અને એ બેઠકની અંદર જ જે એગ્રીકલ્ચર મિશન જે છે, એગ્રીકલ્ચર મિશનની અંદર રૂપિયા 2,817 કરોડ રૂપિયા જે છે એ ફાળવવામાં આવ્યા હતા. તો હવે આ એગ્રીકલ્ચર મિશન જે છે એ શું છે એ આપણે સમજીએ. તો ડિજિટલ એગ્રીકલ્ચર મિશન ઇઝ ડિઝાઇન્ડ એઝ એન અમ્બ્રેલા સ્કીમ ટુ સપોર્ટ વેરિયસ ડિજિટલ એગ્રીકલ્ચર ઇનિશિયેટિવ. એટલે કે એક પ્રકારની અમ્બ્રેલા સ્કીમ છે. એટલે કે અમ્બ્રેલા સ્કીમ એટલે કે આની અંદર અલગ અલગ પ્રકારની 7 યોજનાઓ જોડવામાં આવી છે. આ 7 યોજનાઓ કઈ કઈ છે? તો પહેલી જે છે
એ પહેલી યોજના જે છે એ છે એગ્રીસ્ટેક, બરાબર. એગ્રીસ્ટેક છે, પછી છે કૃષિ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ, બરાબર. પછી સોઇલ પ્રોફાઇલ મેપિંગ છે, સોઇલ પ્રોફાઇલ મેપિંગ, સોઇલ પ્રોફાઇલ મેપિંગ. ત્યારબાદ આવે છે ડીપીઆઈ, બરાબર. ડીપીઆઈ છે એટલે કે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ત્યારબાદ આવે છે ડિજિટલ જનરલ ક્રોપ એસ્ટિમેશન સર્વે, બરાબર. તો આવી રીતે અલગ અલગ 7 પહેલો છે. આ બધાનું મર્જ કરી અને એક ડિજિટલ એગ્રીકલ્ચર મિશન બનાવવામાં આવ્યું. ક્યું એગ્રીસ્ટેક, કૃષિ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ, સોઇલ પ્રોફાઇલ મેપિંગ, ડીપીઆઈ, ડીજીસીઈએસ એટલે કે ડિજિટલ જનરલ ક્રોપ એસ્ટિમેશન સર્વે. આવી રીતે આ જે કહેવાય કે પહેલું છે જે ડિજિટલ ઇનિશિયેટિવ છે એ બધું મર્જ કરીને એક ડિજિટલ એગ્રીકલ્ચર મિશન તૈયાર કરવામાં આવ્યું છે. મિત્રો, તમને ખબર હોય તો આની શરૂઆત 2022-23ની અંદર જ કરવામાં આવી હતી, પરંતુ કોરોના કાળ હોવાને લીધે પેન્ડેમિક જે ગયું, કોરોના પેન્ડેમિક, એના લીધે આપણે એનું વ્યવસ્થિત રીતે ઇમ્પ્લિમેન્ટ ના કરી શક્યા. પરંતુ 2023-24ની અંદર આની શરૂઆત થઈ ગઈ અને 2024-25ની અંદર હમણાં જ બજેટની અંદર તમે જુઓ તો ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને છે એ ખૂબ બહોળા પ્રમાણની અંદર લોન્ચ કરવામાં આવી, બરાબર. મિત્રો, તમને એ પણ હું જણાવી દઉં કે આજે જે છે એ લગભગ 6 રાજ્યો જે છે, ભારતના 6 રાજ્યો, આ 6 રાજ્યની અંદર 6 રાજ્યો, આ 6 રાજ્યોની અંદર ઇમ્પ્લિમેન્ટેશન જે છે એ ચાલુ થઈ ગયું છે. એમાં એક છે યુપી એટલે કે ઉત્તર પ્રદેશ, ગુજરાત છે, ત્યારબાદ પંજાબ છે, મહારાષ્ટ્ર, પછી હરિયાણા, ત્યારબાદ તામિલનાડુ, બરાબર. તામિલનાડુ, આના જે શું કહેવાય જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર શરૂઆત થઈ ગઈ છે. જેમ કે યુપીનું એક ફરુખાબાદ છે, ગુજરાતનું ગાંધીનગર છે, મહારાષ્ટ્રનું બીદ છે, ત્યારબાદ હરિયાણાનું યમુનાનગર છે, પંજાબનું ફતેહગઢ સાહેબ છે, તામિલનાડુનું વિરુદ્ધનગર છે. તો આ 6 રાજ્યોની અંદર આ કામ જે છે, બરાબર, એ કામ શરૂઆત થઈ ગઈ છે. શરૂઆત કામ એટલે એવું છે કે એક ખેડૂત આઈડી આપવામાં આવશે અને ડિજિટલ પાક સર્વેક્ષણનું જે રચનાનું પરીક્ષણ કરવું છે એનો એક પાયલોટ પ્રોજેક્ટ છે. એ 6 રાજ્યોની અંદર શરૂઆત કરવામાં આવી છે. સાથોસાથ મિત્રો, યોજનાનો ધ્યેય એવો છે કે 11 કરોડ ખેડૂત જે છે એને ઓળખપત્ર આપવામાં આવશે. 11 કરોડ ખેડૂતોને ઓળખપત્ર એટલે કે ખેડૂત આઈડી આપવામાં આવશે, બરાબર. ખેડૂત આઈડી આપવામાં આવશે. કેટલા? 11 કરોડ, બરાબર, માત્ર 3 વર્ષની અંદર. એમાં એવી રીતના છે કે 2024-25ની અંદર 6 કરોડ ખેડૂતો, બરાબર, 6 કરોડ ખેડૂતો. ત્યારબાદ 2025-26માં 3 કરોડ ખેડૂતો અને 2026-27ની અંદર 2 કરોડ ખેડૂતો. આવી રીતે 11 કરોડ ખેડૂતોને ખેડૂત આઈડી એટલે કે ઓળખપત્ર આપવામાં આવશે. મિત્રો, એક વસ્તુ એ પણ જણાવવાની છે કે નાણાકીય વર્ષ 2024-25માં 400 જિલ્લાઓ, બરાબર, નાણાકીય વર્ષ 2024-25ની અંદર 400 જિલ્લાઓ
2024 બરાબર 2024-25ની અંદર 400 જિલ્લાઓ અને નાણાકીય વર્ષ 2025-26માં બાકીના બધા જિલ્લાઓ બરાબર બાકીના બધા જિલ્લાઓ આમ કરી પૂરા દેશની અંદર ડિજિટલ સર્વે પૂરું કરવામાં આવશે બરાબર. હા, તો આ એગ્રીસ્ટેક જે છે એ એગ્રીસ્ટેક એ એક કહેવાય કે ખેડૂત કેન્દ્રિત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. શું છે? ખેડૂત કેન્દ્રિત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અને આની અંદર જે કહેવાય કે શરૂઆતમાં ફાર્મર રજિસ્ટ્રી થશે. શરૂઆતની અંદર ફાર્મર રજિસ્ટ્રી થશે. ફાર્મર રજિસ્ટ્રી બરાબર. ફાર્મર રજિસ્ટ્રી કરી અને શું કહેવાય એક ડિજિટલ ઓળખ કાર્ડ ખેડૂતને એક ડિજિટલ ઓળખ કાર્ડ આપવામાં આવશે. જેવી રીતે આપણું આધાર કાર્ડ જે છે એ આધાર કાર્ડ જેવું જ એક ડિજિટલ ઓળખ કાર્ડ હશે, એટલે કે ડિજિટલ આઈડી હશે. હવે આ આઈડીની અંદર જે આઈડી આપવામાં આવશે, આ આઈડીની અંદર ખેડૂતની દરેક ડિટેલ્સ, એટલે કે ખેડૂતનું નામ બરાબર, ખેડૂતના કુટુંબની સભ્ય સંખ્યા બરાબર, ખેડૂતના કુટુંબની સભ્ય સંખ્યા, તેની પાસે કેટલી જમીન છે, અને જમીન કયા કયા પ્રકારની છે એની માહિતી બરાબર, એ વર્ષની અંદર કયા કયા પ્રકારના પાકો લે છે બરાબર, એક મિનિટ હું તમને વ્યવસ્થિત જ લખીને આપું, એટલે તમને કદાચ જો પ્રશ્નની અંદર પૂછાય તો તમે એ વ્યવસ્થિત રીતે લખી શકો. તો મેં એમ કીધું કે આ ખેડૂતની એક રજિસ્ટ્રી કરવામાં આવશે, અને આ રજિસ્ટ્રી થ્રુ ખેડૂતને એક ખેડૂત આઈડી ખેડૂતને એક ખેડૂત આઈડી આપવામાં આવશે. આ આઈડી જે છે એ આ પ્રકારના ડેટા ધરાવશે. એમાં ખેડૂતનું એક નામ રહેશે, સાથોસાથ ખેડૂતના જે કુટુંબ છે એ કુટુંબની સભ્ય સંખ્યા કેટલી છે તે, સાથોસાથ કયા કયા પાકો જે છે એ વર્ષ દરમિયાન એ પાકોનું ઉત્પાદન કરે છે તે બરાબર, તેની પાસે કેટલી જમીન છે, કેટલી છે અને કયા પ્રકારની છે બરાબર, કયા પ્રકારની જમીન છે. આ બધી માહિતી આ ખેડૂત આઈડી કાર્ડની અંદર રહે છે. આનાથી શું થશે કે જ્યારે એને કોઈ પણ પ્રકાર યોજનાનો લાભ લેવો હોય તો યોજનાનો લાભ જે છે એ એને સરળતાથી લાભ મળી શકે બરાબર. એને બીજું શું કહેવાય કે અલગ અલગ જગ્યાએ જઈ અને એને શું કહેવાય સમયનો બરબાદ ન થાય. જેમ કે એને જિલ્લા ક્ષેત્રે માની લો કે જિલ્લા રજિસ્ટ્રીમાં જવું પડે, અથવા મામલતદાર કચેરીએ જવું પડે, અથવા તલાટી મંત્રી પાસે જવું પડે, અથવા આ રીતે શું થાય પોતાનું કામ છોડી અને એને એ જગ્યાએ જવું પડે. તો આ બધું ન થતાં એની પાસે એક ડિજિટલ કાર્ડ હોય છે. આ ડિજિટલ કાર્ડની અંદર અલગ અલગ પ્રકારની માહિતી આપેલી હોય છે. તો આ માહિતી દ્વારા જ એ સરકારની યોજનાનો સરળતાથી લાભ લઈ શકે છે. ઉપરાંત આની અંદર પશુધનની માલિકી બરાબર, વાવેલા પાકો જે મેં તમને જણાવ્યું બરાબર, મેળવેલા કયા પ્રકારના અગાઉ જે સરકારી યોજનાઓ છે આ સરકારી યોજનાઓનો લાભ એણે મેળવેલો છે બરાબર અગાઉ, એ પણ આની અંદર આવી જશે. તો આ રીતે એક પ્રકારની રજિસ્ટ્રી તૈયાર કરવામાં આવશે અને એક ખેડૂત આઈડી કાર્ડ બનાવવામાં આવશે. હવે હું તમને બીજી વસ્તુ જણાવું છું કે સોઇલ પ્રોફાઇલ મેપિંગ શું છે. સોઇલ પ્રોફાઇલ મેપિંગ એવું છે, એક મિનિટ જો એગ્રીસ્ટેક એટલે કે કિસાન કી પહેચાન એવી રીતે લખેલું મિત્રો, આ મેં PIBમાંથી લખેલું છે બરાબર. અહીંયા મેં એવી રીતે લખેલું છે કે જો ફાર્મર રજિસ્ટ્રી, ત્યારબાદ જીઓ રેફરન્સ વિલેજ મેપ્સ, એક એનું જે ખેતર છે એ ખેતરની એક મેપની અંદર શું કહેવાય એ આવી જશે ડિજિટલ કાર્ડની અંદર બરાબર. અને એક એનું છે ક્રોપ રજિસ્ટ્રી પણ થશે, એટલે કે એ કયા પ્રકારના પાકો લે છે એનું પણ રજિસ્ટ્રેશન
રજિસ્ટ્રેશન થશે. સાવે મિત્રો કૃષિ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ, બરાબર. તો કૃષિ ડિસિઝન સપોર્ટ સિસ્ટમની અંદર છે કે પાક, જમીન, હવામાન અને જળ સંસાધનો પરના રિમોટ સેન્સિંગ ડેટાને વ્યાપક જીઓ સ્પેશિયલ સિસ્ટમમાં એકીકૃત કરવામાં આવશે, બરાબર. અહીંયા મેં એની માહિતી લખેલી છે, બહુ આની અંદર વધારે નથી જોવાનું, બરાબર. ત્યારબાદ છે સોઇલ પ્રોફાઇલ મેપિંગ. તો સોઇલ પ્રોફાઇલ મેપિંગમાં એવું છે કે આ સિસ્ટમ હેઠળ આશરે 142 મિલિયન હેક્ટર ખેતીની જમીન જે છે, બરાબર, એની અંદર વિગતવાર માટીની પ્રોફાઇલ નકશાની કલ્પના કરવામાં આવી છે. અને તમને એ જણાવતા પણ હું પેલું થાય છે કે 29 મિલિયન હેક્ટર જે છે, કેટલું 29 મિલિયન હેક્ટર એ કામ જે છે એ પૂર્ણ થઈ ગયું છે. તો આગળ આ મિશન હેઠળ કૃષિ ઉત્પાદનની જે ચોકસાઈ છે એમાં વધારો થાય તે હેતુથી પાકના લણણીના પ્રયોગો, ચોકસાઈ, ચોક્કસ ઉપજના અંદાજો મેળવવા ડિજિટલ જનરલ ક્રોપ એસ્ટિમેશન સર્વેનો ઉપયોગ કરવામાં આવશે, બરાબર. ડેટા એનાલિટિક્સ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રિમોટ સેન્સિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો લાભ લઈને ખેડૂતો માટેની સરકારી યોજનાઓ ઉપરાંત પાક લોન અને રિયલ ટાઈમ એડવાઇઝરીની સુવ્યવસ્થિત એક્સેસ માહિતી સેવા વિતરણનો પણ સુધારો થશે. તો મિત્રો આ રીતે હોય છે. સાથોસાથ ડિજિટલ એગ્રીકલ્ચર મિશનથી જે પેપર વર્ક છે એ પેપર વર્કની અંદર ઘટાડો થશે. સાથોસાથ જે રૂબરૂ મુલાકાતની જરૂરિયાત હતી, બરાબર, એમાં પણ ઘટાડો થશે. પાક વિસ્તારના જે ઉપજના સચોટ ડેટા છે એના દ્વારા સરકારી યોજનાઓ, પાક વીમો અને લોન સિસ્ટમમાં કાર્યક્ષમતા અને પારદર્શિતા આવશે, જેમ મેં તમને લેક્ચરની શરૂઆતમાં જ કહેલું, બરાબર. તો આ રીતે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન છે એ ખૂબ જ બહોળા અને વ્યાપક પ્રમાણની અંદર લોન્ચ કરવામાં આવશે. અને સરકાર જે છે એ આ બાબતમાં શું કહેવાય બહુ સારી રીતે કામ કરી રહી છે, બરાબર. મિત્રો, કેન્દ્રીય નાણામંત્રી બજેટ 2024-25માં જાહેરાત કરી હતી કે સરકાર રાજ્યની ભાગીદારીમાં આગામી 3 વર્ષમાં કૃષિ માટે ડીપીઆઈ લાગુ કરશે. ડીપીઆઈ એટલે કે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર, એ લાગુ કરશે. અને આગળ મેં માહિતી આપી એ પ્રમાણે કે આગળ આ વર્ષનો ધ્યેય જે છે એ 400 જિલ્લામાં સર્વેક્ષણ અને સાથે 6 કરોડ ખેડૂતો અને તેમની જમીનની વિગતો, બરાબર. આ સોઇલ પ્રોફાઇલ છે. કી કમ્પોનન્ટ્સ ઓફ ધ મિશન, એમાં જે છે ડિજિટલ authentication for accessing service and benefits, enhance efficiency and transparency, crop map generation and monitoring, development of digital infrastructure, આ મેં તમને આગળ જણાવી દીધું. અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચર, આમાં મેં તમને જણાવ્યું હતું કે જે સરકાર જે છે નાણામંત્રી નિર્મલા સીતારામ છે, બરાબર, એણે બજેટ 2024-25માં એવી જાહેરાત કરી હતી કે આગામી 3 વર્ષની અંદર સરકાર જે છે એ ડીપીઆઈ લાગુ કરશે. અને 400 જિલ્લાની અંદર તો શું કહેવાય છે કે આ સર્વેક્ષણ એકસાથે 6 કરોડ ખેડૂતો અને તેમની જમીનની વિગતો સાથે રજિસ્ટ્રી અપડેટ કરવાનો છે, જે મેં આગળ તમને માહિતી આપી દીધેલી છે, બરાબર. અગાઉ કેન્દ્ર બજેટ 2023-24માં ડીપીઆઈ રજૂ કરવામાં આવ્યું હતું, બરાબર, એ પણ મેં તમને જણાવી દીધેલું છે, બરાબર.